વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રાયકા ગામના ટોલ નાકા નજીક એલસીબીએ કાર્યવાહી હાથ ધરી। એક આઈસર વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના રેકેટ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। હાલ દારૂના જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રાયકા ગામના ટોલ નાકા નજીક ચોક્કસ બાતમીના આધારે આઈસર વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વાહનની અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલા દારૂની કિંમત લાખો રૂપિયામાં હોવાનું અનુમાન છે। પોલીસે વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે। દારૂનો જથ્થો કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે એલસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। આ મામલે સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે। પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ, જપ્ત કરાયેલા દારૂની ચોક્કસ માત્રા અને કુલ મુદ્દામાલની કિંમત સહિતની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી હતી। ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે।